જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. તો આપણે નટવર નિકુંજ સેવા પ્રમાણે આ જે પુસ્તક છે એ મુજબ આપણે જે વસ્ત્રો જોઈ રહ્યા છીએ, તો દરેક માસના આગળ પણ આપણે જોઈ ગયા છીએ. તો આ વિડીયોની અંદર આપણે વૈશાખ મહિનાના જ વસ્ત્રો જોઈશું. તો વૈશાખ મહિનાનું પહેલાં તો કોઈ પણ પ્રકારના આવા વસ્ત્ર સાહિત્ય અને આમાં લખેલા શિંગાર કે પાગ વગેરે સિદ્ધ કરાવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. અને આવી નાની અપડેટ મેળવવા માટે તમે અમારો વોટ્સઅપ ગ્રુપ જો જોઈન કરવો હોય તો એની અંદર તમે જોઈન થઈ શકો છો. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો હવે આપણે વધારે સમય વ્યતીત ન કરતાં આપણે વૈશાખ સુદ એકમથી ચાલુ કરીએ. કેસરી પિછોડા રૂપેરી કિનારીના. આ કેસરી પિછોડા રૂપેરી કિનારીના. વૈશાખ સુદ બીજ લાલ પિછોડા. આ લાલ પિછોડા. ત્યારબાદ અક્ષય તૃતીયાના આવી રીતે કેસર છાપના પિછોડા, કેસર ચંદન છાપના, કેસર નિકોના સફેદ મલમલના પિછોડા. આવી રીતે ચોથના દિવસે આગળ મુજબ, એટલે આપણે એમાં બુટ્ટી બદલી નાખી છે આવી રીતની. ત્યારબાદ પાંચમના દિવસે રૂપેરી કિનારીના કેસરી પિછોડા, એટલે રૂપેરી કિનારીના હલકા કલરનો કેસરી કલરનો પિછોડો. ત્યારબાદ પિછોડા અક્ષય તૃતીયાના ફરીથી, એટલે એમાં પાછી આપણું છાપ બદલી નાખવાની. આવી રીતે બધા પિછોડા વિવિધતા થતી રહે ઠાકોરજીને. ત્યારબાદ સફેદ ધોતી ઉપારણા. તો આ સફેદ ધોતી ઉપારણા. ત્યારબાદ છે સફેદ મલ્લકાચ. તો આ છે સફેદ મલકાચ અને પટુકા. હવે આપણે આગળ જોઈશું સફેદ આડબંધ નોમના દિવસે. તો આ સફેદ આડબંધ ચિત્રજીને અનુલક્ષીને આ બધા નટવર નિકુંજના વસ્ત્રો સિદ્ધ કરેલ છે. જો તમારે અહીંયા ઠાડું સ્વરૂપ બિરાજતું હોય તો એ પ્રમાણે સિદ્ધ થઈ શકે છે. એનો પણ તમે ઓર્ડર આપી શકો છો. અને જો લાલન હોય તો આ બધા જ પ્રકારની ઓઢણી. સફેદ સુથન પટકા. તો એમાં આપણે આ છાપવાળા સફેદ સુથન પટકા લીધા છે. ત્યારબાદ 11 સફેદ પીછોડો, સફેદ રૂપેરી કિનારીનો પીછોડો. 12 આપણે ફરીથી સફેદ પીછોડો છે. તો આપણે એ જ આમાં ધરાઈશું, એટલે આપણે અલગથી બીજું કોઈ બનાવ્યો નથી. એટલે 13 આપણે જોઈશું અક્ષય તૃતીયાવાળો. તો આપણે જોઈ ગયા હતા એ જ. એવી રીતે 14 નરસિંહ ચતુર્દશીના કેસર છાપના સફેદ મલમલના પીછોડા. તો આવી રીતના કેસર છાપના સફેદ મલમલનો પીછોડો. ત્યારબાદ છે પૂનમે દૂસરો શિંગાર. એટલે એવી જ રીતે પૂનમે પણ આનો આ જ પીછોડો ધરાતો હોય છે. એટલે આપણે એમાં બીજો કોઈ પીછોડો પધરાયો નથી. ત્યારબાદ વૈશાખ વદ એકમ. વૈશાખ વદ એકમે આડબંધ લખેલું છે. હવે આમાં કલર લખેલા આવે તો કલર આપણે એ ધરવો, અથવા તો પછી કોઈ બી એક કલર પકડી લેવો, એનો આડબંધ આવે, એની પરદની આવે, તો એ કલરની જોડી પૂરી થાય એટલે પછી આપણે બીજો કલર લેવો. એવું કરવું. યથારુચિ તમને પછી જેમ આજ્ઞા હોય તેમ કરવું. તો આની અંદર કલર બધે લખેલા નથી, એટલે આપણે એ પ્રમાણે પહેલાં સફેદ કલરની જોડ કરી, પછી બીજા કલરની, એવી રીતે. તો સફેદ કલરનો આવી ગયો તો આપણે હવે ફરીથી આડબંધ આવ્યો છે, તો આપણે કલર લખેલો નથી, તો આવી રીતે અચ્છા એકદમ આવા ફિરોઝી કલરનો આડબંધ. હવે નેક્સ્ટ આપણે જોઈશું સફેદ આડબંધ. તો આમાં કલર લખેલો છે તો સફેદ આડબંધ. પછી મોતીનો કાછા. તો આમાં આપણે અત્યારે વસ્ત્રના કાછા સિદ્ધ કર્યા છે, મોતીના કાછા પણ સિદ્ધ કરેલા છે. એ હું તમને એક ફોટાની અંદર આપણે બધા જ મોતીના વસ્ત્રો મૂકી દઈશું, કે જેટલા પણ નટવર નિકુંજની અંદર આવે છે એમાં આપણે આમની અંદર સફેદ વસ્ત્ર જોઈ લઈશું. મોતીના વસ્ત્ર હું એક અલગથી એક ફોટો મૂકી દઈશ, જેમાં તમે જોઈ શકશો, જે રિયલ મોતીના જ ગૂંથેલા બનાવેલા છે. તો મોતીનો કાછા જોઈ ગયા. ત્યારબાદ છે સુથન પટકા. તો કલર લખેલો નથી, તો આપણે ગુલાબી કલરના સુથન પટકા પધરાવેલ છે. ત્યારબાદ આડબંધ. તો આછા કલરના કોઈ પણ આડબંધ જે ઉષ્ણકાલના હોય. ત્યારબાદ આપણે પરદની છે છઠ્ઠના દિવસે, તો આ પરદની. અને સાતમના દિવસે સફેદ સુથન પટકા મોતીના. તો આપણે આમાં વસ્ત્રના સફેદ પધરાવી દીધા છે, પણ આમાં જે રિયલ મોતીના ગૂંથેલા કરેલા છે એનો હું એક ફોટો તમને મોકલી આપીશ. જે કોઈ પણ વૈષ્ણવને જોવો હોય, આ વિડીયો જોવે અને એમને ઉત્સુકતા હોય, તો તમે અમને વોટ્સઅપ મેસેજ કરી અને મંગાવી શકો છો ફોટો. તો સફેદ સુથન પટકા. પછી ત્યારબાદ ચંદની આડબંધ. તો આવી રીતે ચંદની આડબંધ. કલર કદાચ તમને ફેરફાર વિડીયોમાં દેખાઈ શકે છે. પછી પરદની. તો આવી રીતે આછા કલરની પરદની. ત્યારબાદ સુથન પટકા. તો આ સુથન પટકા. 11 મલકાચ.
તો આવી રીતે આછા કલરનો મલકાચ, ત્યારબાદ બારસના પીછોડા અને તેરસે કાછા, તો આવી રીતે આ કાછા છે, અને 14 પરદાની અને અમાસના દિવસે ચંદની પીછોડો. તો આવી રીતે આપણે આજે વૈશાખ મહિનાનું પણ નટવર નિકુંજ પ્રમાણે વસ્ત્રો જોઈ ગયા. આવી રીતે તમારે આ પ્રણાલિકા મુજબ કે કોઈ પણ પ્રણાલિકા મુજબ તમારે વસ્ત્રો જો કોઈ પણ સ્વરૂપ પ્રમાણે સિદ્ધ કરાવવા હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારો નંબર છે 8320 130 994. અમદાવાદથી તમને કોઈ પણ જગ્યાએ આ વસ્ત્રો બનાવી અને કુરિયરથી મોકલી આપીએ છીએ. અને આવી અવનવી અપડેટ મેળવવા માટે તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો, અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો ખબર ન પડે તો તમે અમને સીધો ફોન કરીને પણ તમારો નંબર વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરાવી શકો છો. જય શ્રી કૃષ્ણ.